પતંગની શોધ કેવી રીતે થઈ હતી? તમને જાણીને નવાઈ લાગશે, પણ પતંગની શોધ એ ચીનની દેન છે. ઈસુના જન્મ પહેલાની 5મી સદીમાં ચાઇનીઝ ફિલોસોફર મોઝી અને લુવાને આ શોધ કરી હોવાનું ચીનના ઇતિહાસમાં નોંધાયું છે. ભારતમાં રામાયણ, મહાભારત જેવા પ્રાચીન મહાકાવ્યોમાં પણ પતંગનો ઉલ્લેખ છે, પરંતુ તેની શોધ કોને કરી તે જાણવા મળતું નથી. ચીનના પતંગ શોધક મોઝીએ બાળકોને શાળાના નીરસ ભણતરમાંથી બહાર કાઢીને ચાઇનીઝ સંસ્કૃતિ શીખવવા માટે ગમ્મત ખાતર સિલ્ક કાપડમાંથી બનાવેલી પતંગ ઉડાડી હતી, જ્યારે લુબાન લાકડાના પડમાંથી પક્ષીઓ બનાવીને હવામાં ઉડાડતો હતો. ઈસવીસન 549માં પહેલીવાર કાગળમાંથી પતંગ બનાવવામાં આવી હતી, જેનો ઉપયોગ રેસ્ક્યુ ઓપરેશનમાં સંદેશો પાસ કરવા માટે થતો હતો. તો ચીની લોકો હવામાન, પવનની ગતિ અને દિશા જાણવા માટે પણ પતંગનો પ્રાચીન સમયમાં ઉપયોગ કરતા હતા. ચીનમાંથી ભારતમાં પતંગનું આગમન થયું હોવાનું કેટલાક લોકો માને છે. ભારતમાંથી ઇન્ડોનેશિયા, જાવા, સુમાત્રા, મલાયા, બોર્નિયો અને ન્યુઝીલેન્ડ સુધી પતંગનો શોખ વિસ્તર્યો હતો. ભારતમાં ધાર્મિક અને જ્યોતિષની દ્રષ્ટિએ મકર સંક્રાંતિ તહેવારનું મહત્વ ખૂબ જ વધારે હતું. 13મી સદીમાં યુરોપના પ્રવાસી માર્કો પોલોએ ભારત તથા એશિયા ખંડની સમૃદ્ધિના વર્ણનો કર્યા, તેમાં પતંગનો પણ ઉલ્લેખ કર્યો હતો. 16મી સદીમાં દરિયાકાંઠાના નાવિકો પાસેથી યુરોપના નાવિકો સાથે પતંગ કળા શીખીને યુરોપ લઈ ગયા હતા. યુરોપમાં કુતૂહલવશ 18મી સદીમાં પતંગનો ઉપયોગ હવાનું દબાણ અને વૈજ્ઞાનિક સંશોધનોમાં થવાની શરૂઆત થઈ હતી. તો અમેરિકાના બેન્જામિન કેન્ફલિન ઉપરાંત વિમાનના શોધક રાઇટ બંધુઓએ પણ વૈજ્ઞાનિક પ્રયોગ માટે પતંગ ચગાવી હતી. ગ્લાઇડરની શોધમાં પણ પતંગનું વિજ્ઞાન સમાયેલું છે. 1860 થી 1910 સુધી થયેલો શોધ અને સંશોધનોમાં પતંગનો ઉપયોગ જોવા મળતો હતો. પતંગનો તે ગોલ્ડન સમય હતો. મેટેરિયોલોજી, એરોનોટિક્સ, કમ્યુનિકેશન, વાયરલેસની શોધમાં પણ પતંગ કામ લાગતી હતી. તો બ્રિટિશરોએ બીજા વિશ્વયુદ્ધમાં જહાજોનું રક્ષણ કરવા માટે માણસ જેવા આકારની પતંગો પણ ઉડાડી હતી.